और अभी तो रुको। ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। બધા કેમ છો? બધા મજામાં જ છો? હું પણ મજામાં છું। આજ તો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણે આવી ગયા છે આજે વાડીએ। તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું। ને આજ તમને બતાવીશ આપણી વાડી કેવી છે, કોણ કોણ કામ કરે છે। ચાલો તો આપણે બતાવીએ વાડી કેવી છે, કેવું કામ હાલે વાડીએ। આજે આપણે તમને હે ને કૂવો બતાવશું કે આજથી 10 વર્ષ પહેલા પાણી ઉપર હતું કૂવામાં હાવ। તો જો આ છે આપણો કૂવો। આમ તો જો કે જો પાણી કેટલું હાવ ઉપર ભર્યું। જો આ ખાલી 100 ફૂટનો કૂવો છે, અત્યારે 30 ફૂટે પાણી ભર્યું છે, આખો ફૂલ ભીરો। પેલા આવી રીતે પાણી હતું ને આ કૂવામાં અમારે હાવ આ પેલું પગથિયે પાણી આવી જતું મિત્રો। ને આ છે વડ કહેવાય। જો કે કોઈ ન જોયો હોય તો કોમેન્ટ કરી દેજો, અને જોયો હોય કહેજો કે એને વડ કહેવાય। ને અહીંયા અમારે જે દેશીમાં બેઠા છે, ને આ અમારા કાકા ભવુભાઈ, આ છે ભવ કાકા। એ પૂછે કોણ હે મિત્રો, કોમેન્ટ કરજો તમે કોણ હો। ને જો અમારે દશરથભાઈ ટ્રેક્ટર નું લારું ભરવા આવી ગયા હાથીયું નું હવારમાં મોર્નિંગમાં લારું ભરવા આવી ગયા, એટલે હમણાં જો કલાકવારમાં આખું ભરીને વયા જશે। કેમ છો દશરથભાઈ? દાડિયા જાજા હો આજ કે દાડિયા જાજા તો હમણે ટ્રેક્ટર ભરી નાખશે। હાલો આપણે હવે છે ને આપડા ભાભી કેવાય એને પહેલા જાય કંચન ભાભી પાસે, એનાથી હાથીઓનો કેટલોક ભારો ઉપડે। હા જો કેવી હાથી ઉપાડે। અમાર મોટી ભાભી આ રેડી પાણી જો હવામાં તરસા થઈ ગયા। જો આ હે ને મોટા ભાભી હે। કયો કઈક બે શબ્દ કયો અમારા વ્લોગમાં। આપડી વાડી તમને બતાવી દઈ કેવડી છે। જો અહીંથી ચાલુ થાય આ વાડેથી, એટલે આ ટ્રેક્ટર પડ્યું છે, ટોલી વળી રે ને અહીંયા મારા બાપા પણ બેઠા હે। ઘઉં ને બધું વાવેલું જોઈએ, હામી લીલગરી વાળી વાડ રહી ને અહીંયાથી હેઠ આમ તો આમ તમે જોવો ને એટલે ઓલા કારખાનાની અહીંયા પણ દે અમારે વાડી છે, વચારે ખેતર આડું આવી જાય ને આ રહ્યો ને આમાં જામુડો આંબલી છે આ રહી। ચાલો મિત્રો હવે ને તમને કપા બતાવું। કપા તો જો કે કાઢી વાયરો હે, થોડો ઘણો છે। ચાલો તો હવે કપા બતાવું। આર પટાર હાથી વીણે છે। હા મિત્ર, જો આ બતાવી તમને અમારે અમારા ભવ કાકા નો કપા છે, અને અમે તો હાથિયું બાઠિયું બધું કાઢી વાયરું છે। એ આ અમારા કાકા ના ઘઉં છે। જો ઘઉં કેવા હે મિત્ર કોમેન્ટ કરી દેજો। ને અમારે હજી જો અહીંયા હાથિયું ઉંબેરવાનું કામ હાલે છે, અમારે બધા ઉંબેરે છે ને અડધા ટ્રેક્ટર ભરે ને એવું બધું છે। હજી તમને અમારા ઘઉં બતાવીશ કેવા છે અમારા ઘઉં। ચાલો મિત્ર તો તમને અમારા ઘઉં બતાવી દઉં હવે। ચાલો મિત્રો આપણે તમને ઘઉં બતાવી દઈ। તો આ છે આપણા ઘઉં, ને અહીંયા વાયર બાંધેલો છે ઝાટકો। આ વાયર સારો આવે ઓ લાઈટમાં, ઝાટકાનો હે ને આમ એમ કેવાય કે જનાવર ઓછા આવે એમ, બીવે એમ, એટલે તમારે પણ આ વાયર બાંધો તો સારું રે, મજબૂત ને સારો આવે છે। ઝાટકામાં સારું કામ આપે છે, ને એમાં જો કે કાંચ તો લાગતો જ નથી, આખી સ્ટીલ બોડી આવે, એમાં પ્લાસ્ટિક ની દોરી આવે।
અને એક તમને વસ્તુ બતાવું હમણે, આપડા ઘઉં હે બધાય અંદાજે 3 વીઘા ઉપર હશે, 3 વીઘા પ્લસ છે ઘઉં, એટલા થશે જ. બાકી તો આમાં કપા આપણે કાઢી વાળ્યો છે, ઓલી બાજુ કાઢેલો છે, એમાં ભરે છે ટ્રેક્ટર દશરથભાઈ ને બધા જવારિયા. ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું એને. એક જૂનું વસ્તુ બતાવું એ મિત્રો, એને શું કહેવાય એને તમે કોમેન્ટ કરી દેજો તો તમને બતાવી દઉં ઝૂમ કરીને. જો આને ને આ વસ્તુને શું કહેવાય ને કોમેન્ટ કરી દેજો. જો હે દેખાય ને તમારે નો ખબર પડે તો લાઈક કરી દેજો, એટલે આપણે કહી દઈશું. તો હાલો હવે આપણે પાછા જઈશું, તમને બતાવી દીધું. અને લાઈક, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો જરૂર એક લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. તો આજના વ્લોગમાં આટલું જ. બધાને જય માતાજી, બાય બાય, આવજો. જય માતાજી, જય માતાજી કોમેન્ટમાં લખી દેજો અને લાઈક કરી દેજો. ચલો બાય બાય.